ઝઘડિયાની ઉમલ્લા કન્યાશાળા ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ભાવપૂર્વક ઉજવણી કરાઈ. વિદ્યાર્થિનીઓએ સંસ્કારનું ભાથું મેળવ્યું. આજના પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ વચ્ચે નવી પેઢીમાં ભારતીય સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની ઉમલ્લા કન્યાશાળા ખાતે આજરોજ માતૃપિતૃ પૂજન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓમાં માતાપિતા પ્રત્યે આદર અને સેવાભાવ જાગૃત થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓએ પોતપોતાના માતાપિતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું. ફૂલહાર પહેરાવી અને તિલક કરીને દીકરીઓએ માતાપિતાના આશીર્વાદ લીધા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ આ પ્રવૃત્તિને બિરદાવી હતી. વાલીઓના મતે શાળાના આવા પ્રયાસોથી બાળકોમાં નૈતિક મૂલ્યો અને સંસ્કારો દ્રઢ બને છે. શાળા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડેને બદલે જો માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે તો બાળકોમાં પોતાના પરિવાર અને વડીલો પ્રત્યેની લાગણી વધુ મજબૂત બને છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાનું વાતાવરણ ભક્તિમય અને ભાવુક બની ગયું હતું. બાળકોના જીવનમાં માતાપિતાનું સ્થાન સર્વોપરી છે અને આ પૂજન વિધિ દ્વારા દીકરીઓએ તે સાબિત કરી બતાવ્યું છે. પ્રાથમિક કન્યા શાળા ઉમલ્લા પીએમ શ્રી ગુજરાત. આજ રોજ અમારી શાળામાં માતૃપિતૃ પૂજન દિવસનું આયોજન કરવામાં આવ્યું. ઘણા બધા વાલીઓ ઉત્સાહથી એમાં ભાગ લીધો. માતા પિતા પોતાનું સર્વસ્વ ત્યાગીને બાળકો માટે કંઈક કરે છે, તો બાળકોએ પણ પોતાના માતા પિતા માટે સન્માન આપવું જોઈએ. તે હેતુથી 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડે એટલે પ્રેમ દિવસ. તો આ પ્રેમ દિવસ અમે અમારા બાળકોને માતા પિતા સાથે ઉજવવાનું કીધું. એ હેતુથી અમે અમારી શાળામાં દરેક જાતિના લોકોને બોલાવી અને માતૃપિતૃ પૂજન દિવસનો કાર્યક્રમ ખૂબ જ સહજ અને ઉત્સાહપૂર્વક કર્યું. ઘણા બધા વાલીઓ ઉત્સાહથી ભાગ લીધો, ભાવુક બની ગયા અને અમારા કાર્યક્રમને ખૂબ જ બિરદાવ્યો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.